ચર્ચાની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકારણને લઈને ખંભાતના એમએલએ આપશે રાજીનામું। આજે રાજીનામું આપી શકે છે ચિરાગ પટેલ। ભાજપના આગેવાનો સાથે બેઠકમાં પહોંચ્યા। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે। 11 વાગે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર ખંભાતના એમએલએ આજે રાજીનામું આપશે। ચિરાગ પટેલ ભાજપના આગેવાનોની સાથે બેઠકમાં ઉપસ્થિત જોવા મળ્યા છે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે તો અનેક ચર્ચાઓ બાદ અંતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ શકે છે। રાજસ્થાનમાં ચિરાગ પટેલના કોન્ટ્રાક્ટને કામો ચાલતી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે તો બીજી તરફ ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે। 11 કલાકે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે। ચિરાગ પટેલ ભાજપના આગેવાનો સાથે બેઠકમાં જોવા મળ્યા છે તો ખંભાતના એમએલએ આજે રાજીનામું આપી શકે છે। તો લોકસભા ચૂંટણી પહેલા રાજીનામાનો દોર અત્યારથી જ જોવા મળ્યો છે। ખંભાતના એમએલએ આજે રાજીનામું આપશે। ચિરાગ પટેલ ભાજપના આગેવાન સાથે બેઠકમાં જોવા મળ્યા હતા। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે। 11 કલાકે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે। તો ખંભાતના એમએલએ આજે રાજીનામું આપશે। ચિરાગ પટેલ ભાજપના આગેવાનો સાથે બેઠકમાં જોવા મળ્યા છે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે તો 11 કલાકે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું તેઓ આપશે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે, બેઠક ચાલી રહી છે તો બીજી તરફ ગાંધીનગર ખાતે મીટિંગમાં ચિરાગ પટેલ ભાજપના આગેવાનો સાથે બેઠકમાં પહોંચ્યા છે તો ખંભાતના એમએલએ આજે રાજીનામું આપી શકે છે। ચિરાગ પટેલ પહેલેથી જ ભાજપ સાથે સંકળાયેલા છે। ખંભાતના એમએલએ આજે રાજીનામું આપી શકે છે। ચિરાગ પટેલ ભાજપના આગેવાનો સાથે બેઠકમાં જોવા મળ્યા છે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે। 11 કલાકે વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપશે। ચિરાગ પટેલ પહેલેથી જ ભાજપ સાથે સંકળાયેલા છે। અનેક ચર્ચાઓ બાદ અંતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ જશે તો બીજી તરફ ગાંધીનગર ખાતે મીટિંગ પણ ચાલી રહી છે। 11 કલાકે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું આપશે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે, બેઠકમાં તેઓ ઉપસ્થિત જોવા મળ્યા છે। ચિરાગ પટેલ ભાજપના આગેવાનો સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે। ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા લાઈવ જોડાઈ ગયા છે અમારી સાથે। જી, ખંભાતના એમએલએ આજે રાજીનામું આપી શકે છે। લોકસભા ચૂંટણી પહેલા અત્યારથી જ રાજીનામાનો દોર જોવા મળ્યો છે, શું માહિતી? તૂટે પરંતુ 17 વધ્યા હતા તેમાંથી પણ એક જવાનો છે અને જે ચિરાગ પટેલનું જે નામ ચાલી રહ્યું છે, ખંભાતના ધારાસભ્ય છે અને કોંગ્રેસના ધારાસભ્ય છે, તે હવે રાજીનામું આપે તે પૂરેપૂરી શક્યતા હાલ જે રાજકારણના માહોલમાં જે અત્યારે દેખાઈ રહ્યું છે। કારણ કે જે પ્રમાણે કોંગ્રેસની ફક્ત 17 સીટો હતી તેની અંદર પણ એક જ વર્ષના સમયગાળા દરમિયાન હવે ફક્ત 16 સીટો રહેશે તેવું લાગી રહ્યું છે અને લોકસભા આવતા તો લાગે છે કે એક આંકડામાં કોંગ્રેસ ના થાય તેવી પણ શક્યતા પૂરેપૂરી જોવા મળી રહી છે। જે પ્રમાણે ચિરાગ પટેલની જો વાત કરવામાં આવે તો ચિરાગ પટેલ ખંભાતના ધારાસભ્ય છે અને સાથે વાસણા જે વિસ્તાર આવેલો છે ત્યાં તેઓ સરપંચ રહી ગયા અને સાથે જ ખેતીવાડીની અંદર પણ તેનું સારું પ્રભુત્વ હતું અને સાથે જ સહકારી ક્ષેત્રમાં પણ તેનું સારું પ્રભુત્વ હતું। આ જે પાસાઓને ધ્યાનમાં રાખીને તેને ટિકિટ આપવામાં આવી ત્યારબાદ કોંગ્રેસના જે ધારાસભ્ય છે તે જીત્યા હતા। પરંતુ એક વર્ષમાં એવા શું થયું કે તેને અચાનક જ પક્ષ પલટો કરવાની જે છે તે નોબત આવી અથવા તેને કેમ વિચાર આવ્યો અથવા શું કારણ હોઈ શકે તે તો આવનારો સમય જણાવશે। પરંતુ અત્યારે જે પ્રમાણે રાજકારણની અંદર એક માહોલ અત્યારે ગરમ થયો છે જેને લઈને જે એક રાજીનામું જે પડવાનું છે જેને લઈને કોંગ્રેસની જે સંખ્યાબળ છે ઘટશે। સાથે સાથે જે આમ આદમી પાર્ટીના પણ એક ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે એટલે કે ભાજપનું જે સંખ્યાબળ છે તે દિવસે ને દિવસે વધી રહ્યું છે। ચિરાગ પટેલ પણ ભાજપમાં જાય તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે પરંતુ તેની નારાજગીનું કારણ જે છે તે હજી જાણવા મળ્યું નથી। તમામ જે લોકો છે તેને મનાવવાનો પ્રયાસ કર્યા છે અને સાથે એક જે બેઠક જે છે બેઠક બાદ પણ આ નિર્ણય લઈ શકે છે અને અધ્યક્ષને તેઓ રાજીનામું આપે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે અને સાથે જ તેની નારાજગી બાદ તેઓ ભાજપમાં જોડાશે તે પણ પૂરેપૂરી શક્યતા હાલ જોવા મળી રહી છે। એટલે કે આગામી 48 કલાક બાદ તેઓ ભાજપમાં જોડાઈ શકે છે। ધીરે ધીરે 156 બાદ 157, 58 એમ કરતાં ધીરે ધીરે જે ભાજપનું સંખ્યાબળ છે દિવસે ને દિવસે વધી રહ્યું છે અને લોકસભા જ્યારે આવી રહી છે ત્યારે કોંગ્રેસ આ રીતે તૂટી રહી છે તો બીજી તરફ દિલ્હીની અંદર જે મિટિંગોનો દોર થઈ રહ્યો છે તેની અંદરથી શું નિરાકરણ આવે છે કેમ અથવા હજી નારાજગીનો દોર ચાલશે તે પણ એક જે જટિલ પ્રશ્ન છે કોંગ્રેસ માટે જોવા મળી રહ્યો છે। જી,
જી તમામ માહિતી આપવા બદલ આપનો આભાર. તો ખંભાતના એમએલએ આજે રાજીનામું આપશે. ચિરાગ પટેલ ભાજપના આગેવાનો સાથે બેઠકમાં જોવા મળ્યા છે. ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે. 11 કલાકે વિધાનસભાના અધ્યક્ષને રાજીનામું તેઓ આપશે. તો ગાંધીનગર ખાતે મીટિંગ ચાલી રહી છે. લોકસભાની ચૂંટણી પહેલા અત્યારથી જ રાજીનામાનો દોર જોવા મળ્યો છે. તો બીજી તરફ ચિરાગ પટેલ પહેલેથી જ ભાજપ સાથે સંકળાયેલા છે અને ચર્ચાઓ બાદ અંતે ચિરાગ પટેલ ભાજપમાં જોડાઈ જશે.